ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પ્રકોપ 10 રાજ્યના 36 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર. 4 દિવસ રાહતની કોઈ શક્યતા નહીં. દેશનો 3/4 હિસ્સો હીટવેવની ઝપેટમાં. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન. રાજ્યના 12થી વધુ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. 43 ડિગ્રી ગરમીમાં શેકાયું અમરેલી. સુરેન્દ્રનગર અને કંડલામાં 42 ડિગ્રી. ભુજ, વડોદરા અને સુરતમાં પણ 40 ડિગ્રીએ તાપનો અનુભવ. અમદાવાદમાં 1 મે સુધી ગરમીનું યલો એલર્ટ. આવતીકાલે મતદાનના દિવસે ગરમી 44 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી. મનપાએ સેટેલાઇટ ઇમેજ, એઆઈ ડેટા એનાલિસિસના આધારે હોટસ્પોટ કર્યા જાહેર. શુક્રવારે 43.1 ડિગ્રીમાં શેકાયું રાજકોટ. સાંજે 5:30 વાગ્યે પણ તાપમાન 41.4 ડિગ્રી રહેતા શહેરીજનો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. બપોરના સમયે શહેરના રસ્તાઓ બન્યા સુમસામ. ભાજપનું મેગા ઓપરેશન. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, હરભજનસિંહ, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજીત સાહનીએ ઝાડુ છોડી પકડ્યું કમળ. આપના 2/3 સાંસદો સાથે ભાજપમાં જોડાયા હોવાથી પક્ષ પલટા કાયદા હેઠળ નહીં થઈ શકે કાર્યવાહી. આમ આદમી પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ હોવાનું રાઘવ ચડ્ડાએ લગાવ્યો આરોપ. પાર્ટી દેશહિતમાં નહીં પરંતુ પોતાના અંગત ફાયદા માટે કરી રહી છે કામ. ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં પાર્ટીની કમાન. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ પર સંપૂર્ણ ભરોસો હોવાની રાઘવ ચડ્ડાએ કરી વાત. આમ આદમી પાર્ટી સાથે છેડા ફાડનાર 7 સાંસદ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના આકરા પ્રહાર. પંજાબની જનતા દેશદ્રોહીઓને ક્યારેય માફ નહીં કરે. ભાજપ પોતાનો રંગ લગાવીને છોડી દેશે. તેમની હાજરીનો ભાજપમાં કોઈ અર્થ જ નથી. આ એ જ વોશિંગ મશીન છે જેણે તોડી હતી શરદ પવારની પાર્ટી. ઓપરેશન લોટસ થકી ભાજપે મોટો ખેલ પાડ્યો હોવાનો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહનો આરોપ. પંજાબની જનતાએ જેમને રાજ્યસભામાં મોકલ્યા તેઓ બેસી ગયા ભાજપના ખોળામાં. રાઘવ ચડ્ડા અને સંદીપ પાઠકે પંજાબની જનતા સાથે કર્યો દગો. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાને આગળ વધારવાની કવાયત. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી ઇસ્લામાબાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને કુશનર પર પહોંચશે પાકિસ્તાન. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે કરી વાતચીત. અમેરિકા સાથે સીઝફાયર જાળવી રાખવાના મુદ્દે કરાઈ ચર્ચા. પાકિસ્તાનની યાત્રા બાદ અરાક્ચી જશે મસ્કત અને રશિયાની યાત્રાએ. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાને લઈને પાકિસ્તાનમાં ગતિવિધિઓ તેજ. ઇસ્લામાબાદમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાને લઈને પાકિસ્તાન ભજવી રહ્યું છે મધ્યસ્થીની ભૂમિકા. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ વાતચીત થશે નહીં, ઈરાનની સ્પષ્ટતા. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈ અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે મીટિંગનો કોઈ પ્લાન નથી. પાકિસ્તાન બંને દેશ વચ્ચે સંદેશ પહોંચાડવાનું કરી રહ્યું છે કામ. ઈરાનની માંગણીઓને પૂર્ણ કરવા માટે અમેરિકા એક ઓફર આપવાનો વિચાર કરી રહ્યું હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પે કરી વાત. ઈરાનના ન્યુક્લિયર ડસ્ટ પર છે ટ્રમ્પની નજર. 60% યુરેનિયમ સ્ટોક હટાવવાની યોજના. ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ઈરાનને આપી ચીમકી. જો ડીલ નહીં કરે તો તબાહ કરી નાખશે ઈરાનને. સમજૂતી કરાર સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી ઈરાન પાસે. ઈરાન ખરાબ રીતે હારી રહ્યું છે. ઈરાન સાથે યુદ્ધ ચાલુ રાખવા માટે ટ્રમ્પ પાસે માત્ર 6 દિવસનો સમય. અમેરિકાના કાયદા અનુસાર રાષ્ટ્રપતિએ યુદ્ધની ઘોષણા કર્યાના 60 દિવસની અંદર સંસદની મંજૂરી લેવી અનિવાર્ય. જો ડેમોક્રેટ્સ મંજૂરી ન આપે તો ટ્રમ્પે 1 મે પહેલા કોઈપણ રીતે યુદ્ધનો અંત લાવવો આવશ્યક. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધીની વચ્ચે ઈરાને જાહેર કર્યો એક વિડીયો. અનેક જહાજ ફસાયા છે હોર્મુઝમાં. ઈરાનની મંજૂરી વગર આગળ નથી વધી રહ્યા જહાજ. એક અહેવાલ અનુસાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું નિયંત્રણ IRGC નેવીના હાથમાં. 90 યુદ્ધ વિમાનો સાથેનું જહાજ અમેરિકાએ હોર્મુઝમાં કર્યું તૈનાત. ઈરાન વિશ્વ માટે જોખમી હશે ત્યાં સુધી હોર્મુઝમાં ઘેરાબંધી ચાલુ રાખવાની અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગ્સેટનો દાવો. 34 જહાજો અટકાવ્યા હોવાના અમેરિકાના દાવા વચ્ચે ઈરાનીય સહિત 11 જહાજો થયા પસાર.
લેબનાનના પુનઃનિર્માણ માટે રાષ્ટ્રપતિ આઉને યુરોપીય સંઘ સમક્ષ કરી અપીલ. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે અત્યાર સુધીમાં આશરે $1.4 અરબ નુકસાન. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈ અમેરિકાના વિરોધમાં સ્પેન. પેન્ટાગોનમાંથી લીક થયેલા ઈમેલ સ્પેનને નાટોમાંથી સસ્પેન્ડ કરવાનું સૂચન. સ્પેન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પણ ઈમેલમાં પ્રસ્તાવ. સાયપ્રસમાં યોજાયું EU અને મિડલ ઈસ્ટનું શિખર સંમેલન. સુરક્ષા અને ઉર્જા આપૂર્તિને લઈને કરવામાં આવી ચર્ચા. હોર્મુઝ સાથે સંકળાયેલા દરિયાઈ માર્ગને લઈને વ્યક્ત કરાઈ ચિંતા. મધ્ય પૂર્વ સાથે જોડાયેલી છે યુરોપીય સંઘની સુરક્ષા. યુદ્ધ વચ્ચે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ કેન્સરના શિકાર. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી. પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયા બાદ સારવાર પછી થયા સ્વસ્થ. પશ્ચિમ બંગાળમાં ઝાલમુરી ખાધા બાદ દુકાનદારને પીએમ મોદીએ આપેલી ₹10ની નોટ ખરીદવા હોડ. ₹10ની નોટની બોલી ₹1 લાખ સુધી પહોંચી. હજુ વધુ રૂપિયા મળશે તેવી લાલચે દુકાનદાર ₹10ની નોટ વેચવા તૈયાર નથી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુલામીની માનસિકતા છોડવાની કરી વાત. પહેલા લોકોને આશંકા હતી કે રામ મંદિર ક્યારેય નહીં બને, પરંતુ ભવ્ય મંદિરનું કરાયું નિર્માણ. આ જ રીતે ભારતનું વિશ્વગુરુ બનવાનું નિશ્ચિત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર સ્ટેની માંગ કરતી અરજીઓ હાઈકોર્ટે ફગાવી. નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચૂંટણી યોજવા હાઈકોર્ટની લીલી ઝંડી. કોંગ્રેસ, આપ, અપક્ષ ઉમેદવારોને હાઈકોર્ટમાંથી ઝટકો, જ્યારે ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી અધિકારીઓને મોટી રાહત. ચૂંટણીના કારણે પાછી ઠેલાયેલી ટેટ-એસ હવે 3 મેના લેવાશે. રાજ્ય પરીક્ષા બોર્ડે વેબસાઇટ પર જાહેર કરી હોલ ટિકિટ. બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન. ટાટ પરીક્ષામાં બોર્ડે માધ્યમ ન બદલી આપતા અનેક ઉમેદવારો મુકાયા મુશ્કેલીમાં. ગુજરાતી માધ્યમના ઘણા ઉમેદવારે અંગ્રેજીમાં પરીક્ષા આપવી પડશે કે જતી કરવી પડશે. ઉમેદવારોએ બોર્ડમાં કરી લેખિત રજૂઆત. શાળા રેકોર્ડમાં ભાઈ કુમાર માનવાચક સંબોધનમાં થયો ધરખમ ઘટાડો. વિદેશ જવાની પ્રક્રિયામાં કાયદાકીય રીતે અંતરાયરૂપ બનતા કુમાર, ભાઈ, દાસ, કાંત, ગૌરી કે બાળા જેવા સફિક્સનો ઉપયોગ ઘટવા લાગ્યો. નામોમાં હવે ભાઈ કુમાર પ્રસાદ લખવાનું બન્યું આઉટ ઓફ ફેશન. ગુજરાત સ્ટેટ કાઉન્સિલના આદેશ બાદ ગુજરાત યુનિવર્સિટી અંતે અલાઇડ હેલ્થ કેર કોર્સિસ માટે રચ્યું નવું બોર્ડ. અગાઉ યુનિવર્સિટીએ નિયમ મુજબના સભ્યો સાથેનું બોર્ડ ઓફ સ્ટડીઝ ન રચ્યું હોવાથી ફરી રચાયું. કોર્સિસ મુજબના જુદા જુદા સ્ટડી બોર્ડ પણ નિયમ પ્રમાણે રચવા પડશે. અમદાવાદ શહેરમાં મોટા વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર આપશે 50%ની ગ્રાન્ટ. બાકીના 50% કોર્પોરેશને લોન અને બોન્ડમાંથી મેળવવાના રહેશે. અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત પ્રોજેક્ટ હાથ ધરવા PIU સેલની કરાઈ રચના. અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાનું રૂટનું 19 કરોડના ખર્ચે નવીનીકરણ. જમાલપુર જગન્નાથ મંદિરથી AMC ઓફિસ સુધી લગાવાશે આકર્ષક લાઇટિંગ. જમાલપુર 4 રસ્તાથી દાણાપેટ સુધીના રૂટ પર અત્યાર સુધીમાં અંદાજે 75% કામગીરી પૂર્ણ. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન વેચાણ સહિતને લગતા કામો ખોરંભે ચડ્યા. કલેક્ટર કચેરીનો રેકોર્ડ રૂમ બંધ રહેતા લોકોને ખાવા પડે છે ધક્કા. રેકોર્ડ રૂમના જવાબદાર અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી અરજદારોને જવું પડે છે પરત. ઉનાળુ વેકેશનમાં પશ્ચિમ રેલવે ગાંધીધામ, માલદા ટાઉન, સાબરમતી, આસનોલ અને ભાવનગર ટર્મિનસ હાવડા વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. કેટલીક રેગ્યુલર ટ્રેનમાં વધારાના કોચ જોડતા 7,500 રિઝર્વ સીટની સંખ્યામાં વધારો. રેલવે પ્રશાસન હવે સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીથી સજ્જ. ટ્રેનોના રિયલ ટાઈમ ટ્રેકિંગ માટે DRM ઓફિસમાં બનશે હાઈટેક વોર રૂમ. 24,500 ચોરસ ફૂટમાં અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સેન્ટરનું નિર્માણ. જૂન 2026 સુધીમાં થશે કાર્યરત. મુંબઈમાં ભાજપના મંત્રીને ટ્રાફિક જામ મુદ્દે ઠપકો આપનાર મહિલા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. અગાઉ મંત્રીએ મહિલા સામે કોઈ કાર્યવાહી ન કરવાની કરી હતી વાત. રેલી દરમિયાન ટ્રાફિક જામ થતા મહિલાએ મંત્રીને કહ્યું હતું ગેટ આઉટ, જેનો વિડીયો થયો હતો વાયરલ.
તેલંગાણા સરકારે તમામ મંત્રીઓના પગારમાં મૂક્યો 50%નો કાપ. કર્મચારીઓના પગાર પેન્શનના ખર્ચનો બોજ ઓછો કરવા મંત્રીઓને સ્વેચ્છાએ નિર્ણય લીધો હોવાનો તેલંગાણા સરકારનો દાવો. અગાઉ હિમાચલ પ્રદેશની સરકારે મંત્રીઓના પગાર પર મૂક્યો હતો કાપ. 20 મેથી મેટા 8,000 કર્મચારીઓની કરશે છટણી. એઆઈના વધતા જતા ઉપયોગની અસર. એઆઈમાં રોકાણ વધતા વધારાના કર્મચારીઓને છૂટા કરવા સારો વિકલ્પ હોવાની મેટાની દલીલ. કંપની 20% કર્મચારીને કરવા માંગે છે છૂટા. પેટીએમ વિરુદ્ધ આરબીઆઈની મોટી કાર્યવાહી. પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ રિઝર્વ બેંકે કર્યું રદ. આજથી પેટીએમ નહીં કરી શકે કોઈ પણ બેન્કિંગ કાર્ય. પેટીએમ બેંકના કાર્યો બેંક અને તેના થાપણદારોના હિત માટે હાનિકારક હોવાથી કાર્યવાહી. ચીની કંપનીઓ પર એઆઈ મોડલ્સનો દુરુપયોગ કરવાનો ટ્રમ્પ સરકારે લગાવ્યો આરોપ. એઆઈ મોડલ્સની ટેકનિકલ વિશેષતાઓ ચોરનારી વિદેશી કંપનીઓ પર પ્રતિબંધની માંગ કરતા બિલને ફોરેન કમિટીનો ટેકો. અમેરિકાના તમામ આરોપોને ચીને ફગાવ્યા. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તિના પ્રવાહે મંદીને આપી મહાત. યાત્રાધામ અંબાજી, સોમનાથ, દ્વારકામાં 5 વર્ષમાં 718 કરોડ રૂપિયાની થઈ આવક. ભાવ વધતા છતાં અંબાજી મંદિરમાં 1 વર્ષમાં ચડ્યું 13.136 કિલો સોનું. સોમનાથ દ્વારકા મંદિરમાં સોના ચાંદીના દાનનો કોઈ હિસાબ નહીં. બાબા બર્ફાનીના દર્શન માટે ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ. અમદાવાદના 4 લાખ સહિત રાજ્યના 13 લાખ શ્રદ્ધાળુઓનું અમરનાથ માટે રજીસ્ટ્રેશન. અત્યાર સુધી થયેલા કુલ 18.25 લાખ રજીસ્ટ્રેશનમાં દર 5મો શ્રદ્ધાળુ ગુજરાતી. આજે વિશ્વ મેલેરિયા દિવસ. ભારતમાં 1 વર્ષમાં મેલેરિયાના 2,33,000થી વધુ કેસ, તો ગુજરાતમાં 5 વર્ષમાં નોંધાયા 21,000થી વધુ કેસ. હવે દર્દીમાં એન્ટી મેલેરિયા ડ્રગ રેઝિસ્ટન્ટ ઉપરાંત મચ્છરો ઉપર જંતુનાશક દવાની ઘટતી અસર ચિંતાનો વિષય. રાજકોટમાં આરટીઈની 6,062 બેઠક માટે 22,714 ફોર્મ ભરાયા. એક બેઠક પર 4 વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા. 4 મેના રોજ હાથ ધરાશે પ્રથમ રાઉન્ડ. સોમવારે વડોદરાની આરટીઓ કચેરી રહેશે બંધ. કર્મચારીઓને ચૂંટણીની ફરજ સોંપાઈ હોવાથી 27મીએ અપાશે વળતર રજા. અરજદારોને એસએમએસથી કરાશે નવી એપોઇન્ટમેન્ટની જાણ. મંગળવારથી રાબેતા મુજબ કચેરી કરાશે કાર્યરત. લોકસભા વિધાનસભાની ચૂંટણીઓમાં ફરજ બજાવનાર કર્મચારીઓના મહેનતાણાના દરમાં વધારો. સેક્ટર ઓફિસરને 10,000, વર્ગ 4ના કર્મચારીઓ માટે રોજના 350 અથવા ઉચ્ચક 1,400 રૂપિયા કરાયા નિયત. ભોજન માટે ફરજ પર તૈનાત કર્મીને મળશે 500 રૂપિયા. સુરતમાં ટિકિટ માટે રૂપિયાની લેવડ દેવડનો આમ આદમી પાર્ટી પર લાગ્યો આરોપ. વોર્ડ નંબર 1ના પ્રભારી ઓમ પ્રકાશ પર ટિકિટ માટે રૂપિયા લેવાનો નવનીત નાવડિયાએ લગાવ્યો આરોપ. નાવડિયાએ પત્નીની ટિકિટ માટે ઓમ પ્રકાશ સાથે 8 લાખ રૂપિયામાં કરી હતી ડીલ. સુરતના નવનીત નાવડિયાએ ઓમ પ્રકાશને રૂપિયા આપ્યાના વિડીયો પણ કર્યો વાયરલ. રૂપિયા આપ્યા બાદ ટિકિટ ન મળી. રૂપિયા પરત આપવાની માંગ કરતા ઓમ પ્રકાશ બહાનાબાજી કરતો હોવાનો આરોપ. તપાસની માંગ સાથે પોલીસ કમિશનરને કરી અરજી. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચ અને ભાજપ પર સાધ્યું નિશાન. સાથે નાયબ મુખ્યમંત્રી સંઘવીને લીધા આડે હાથ. ભાજપના નેતાઓ મતદારોને ધમકાવતા હોવાનો આરોપ. લોકશાહી મુજબ ચૂંટણી થવાની નથી તેવો કોંગ્રેસના નેતાઓએ ઠાલવ્યો રોષ. રાજકોટ કોંગ્રેસના નેતા હિમાંગ વસાવડાએ ચૂંટણી પંચની કાઢી ઝાટકણી. મતદાન એજન્ટની નિમણૂક અંગે ચૂંટણી પંચના પરિપત્રનો કોંગ્રેસે કર્યો વિરોધ. ગુનાહિત પ્રવૃત્તિ કરનારા એજન્ટોની નિમણૂક ન કરવાના પરિપત્રને ચૂંટણી પંચે રદ કર્યો. એટલે હવે ગુંડાઓ પણ બની શકશે ચૂંટણી એજન્ટ. તેની સામે કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ ચૂંટણી પંચ અને ભાજપ પર ઉઠાવ્યા સવાલ. ચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપે પોલીસ અને પ્રશાસનને કામે લગાડ્યું. ગુંડા તત્વો હવે ચૂંટણીના એજન્ટ તરીકે બેરોકટોક કામ કરશે. ચૂંટણી પંચ સરકારના ઇશારે કામ કરે છે તે વાત સાર્થક થઈ હોવાનો કોંગ્રેસનો દાવો. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આદર્શ આચાર સંહિતાના અમલ માટે હાથ ધરાઈ કાર્યવાહી. વિવિધ પક્ષના બેનર્સ અને પાર્ટીના ઝંડા ઉતારવા હાથ ધરાઈ કામગીરી. ઉમેદવારો અને રાજકીય પક્ષોએ લગાવેલી જાહેરાતો દૂર કરવામાં આવી. માનસિક રીતે દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મહીસાગર પોલીસે આરોપીની કરી ધરપકડ.
લુણાવાડા પંથકની એક યુવતી પર દુષ્કર્મ આચરવાનો વૃદ્ધ પર આરોપ, પીડિતાની માતાએ નોંધાવી હતી ફરિયાદ. માસૂમ બાળકીને પીંખી નાખનાર નરાધમની ધરપકડ. સુરતના સારોલીમાં પરપ્રાંતીય મોજ બબ્બીર હમાસુદ્દીન નામના યુવક પર માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ. બાળકીની માતા આવી જતા તેણે બૂમાબૂમ કરતા લોકો એકઠા થયા. નરાધમને પકડી પોલીસને હવાલે કર્યો. પાડોશીએ બચાવ્યા વૃદ્ધ દંપતીના 24 લાખ રૂપિયા. અમદાવાદના મણિનગરમાં રહેતા દંપતીને કરાયા હતા ડિજિટલ એરેસ્ટ. ભેજાબાજે કોર્ટનો સેટઅપ તૈયાર કરીને દંપતીને આપી ધમકી. દીકરીએ માતા સાથે વાત કરતા વર્તનમાં ફરક જણાતા દીકરીએ પાડોશીને ફોન કરતા ઠગબાજોનો ભાંડો ફૂટ્યો. સુરત જિલ્લાના વેલક ગામમાં વૃદ્ધની હત્યાના કેસમાં આરોપીની ધરપકડ. જૂની અદાવતમાં આરોપીએ પ્લાસ્ટિકની પાઇપથી મનહરભાઈ પટેલ પર કર્યો હતો હુમલો. ગંભીર ઇજાના કારણે વૃદ્ધનું થયું હતું મોત. પોલીસે આરોપી જીતેન્દ્ર પટેલની કરી ધરપકડ. 380 કરોડના હેરોઇન કેસમાં 6 પાકિસ્તાની આરોપીને 20 વર્ષની સખત કેદની સજા. ભુજની કોર્ટે સંભળાવ્યો ચુકાદો. વર્ષ 2021માં એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી ઝડપ્યું હતું 77 કિલો ડ્રગ્સ. જખો પાસેથી બોટમાંથી 6 પાકિસ્તાની નાગરિકોની કરાઈ હતી ધરપકડ. ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી. દ્વારકામાં કીર્તિ સ્તંભ પાસે એક રહેણાંક મકાનમાં પોલીસે હાથ ધરી તપાસ. વેચાણ માટે રખાયેલો 734 ગ્રામ ગાંજો મળી આવ્યો. 36,700ની કિંમતના ગાંજાને જપ્ત કરી પોલીસે આરોપીની કરી અટકાયત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને સુરત પોલીસે સુરક્ષાને લઈ પૂર્ણ કરી તૈયારી. 9,500 સુરક્ષાકર્મીઓ મતદાન મથક અને ઇમારતો પર કરાશે તૈનાત. પોલીસના 565 વાહનો કરશે પેટ્રોલિંગ. 3,000 સીસીટીવી કેમેરાની મદદથી શહેરનું કરાશે સઘન પરીક્ષણ. તાપીના વ્યારામાં પોલીસે યોજી ફ્લેગ માર્ચ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા પોલીસે સુરક્ષાની કરી સમીક્ષા. વ્યારાનગરના વિવિધ વિસ્તારમાં પોલીસ જવાનોએ કર્યું ફૂટ પેટ્રોલિંગ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રવિવારે યોજાનારા મતદાન માટે અમદાવાદ પોલીસ સજ્જ. 3 લેયરમાં ગોઠવવામાં આવી સુરક્ષા. 8,000 પોલીસ કર્મીઓ સુરક્ષામાં રહેશે તૈનાત. મંગળવારે એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં હાથ ધરાશે મતગણતરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શ્રમ અધિકારીએ આપ્યો આદેશ. મતદાનના દિવસે શ્રમ યોગીઓને સવેતન રજા આપવી ફરજિયાત. શ્રમ યોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો પૂરતો ઉપયોગ કરી શકે તે હેતુથી અપાઈ સૂચના. રવિવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી માટે મતદાન. રાજ્ય ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારાએ લોકોને મતદાન કરવાની કરી અપીલ. પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વને સફળ બનાવવાની કરી વાત. મોરબીમાં ખૌફનાક હત્યા કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ. અણિયારી ચોકડી નજીક પૈસાની લેતી દેતી મામલે અનિલ કંડિયાની કરાઈ હતી હત્યા. રમેશ રબારી અને કિશન ચૌહાણ સહિત 6 આરોપીને પોલીસે દબોચી લીધા. બાદમાં તમામને ઘટના સ્થળે લઈ જઈ કર્યું પંચનામું. સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીથી પાણીની લાઇનમાં થયું ભંગાણ. પાંડેસરાના ગણેશનગર આવાસ પાસે પાણીની લાઇન તૂટી પીવાના પાણીનો થયો વેડફાટ. મહાનગરપાલિકાની બેદરકારીથી હજારો લીટર પાણીનો થયો વ્યય. લોકોએ પાણીમાં વાહનો ધોયા, નાહવાની મજા માણી. પાઇપલાઇનના વાલ લીકેજ. ઉપલેટામાં નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ. દ્વારકાધીશ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. 1 કલાક બાદ કરાયું સમારકામ. દેશમાં ઘઉંનું ઉત્પાદન 10% જેટલું નીચું રહેવાનો અંદાજ. મુખ્ય ઉત્પાદન રાજ્યમાં લણણીની કામગીરી પહેલા જ કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ઘઉંના પાક પર પડી અસર. ભારતમાં ઉત્પાદિત થતા કુલ ઘઉંમાંથી 80%થી વધુ ઘઉં થાય છે ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને મધ્યપ્રદેશમાં. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 1,000 અંકના ઘટાડા સાથે 76,664.21ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. નિષ્ણાંતોના મતે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધતા અને વૈશ્વિક નબળા સંકેતોને કારણે સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં કડાકો. એનએસઈનો નિફ્ટી પણ 275 અંકની નબળાઈ સાથે 23,897.95ના સ્તરે થયો બંધ. કોલ ઇન્ડિયા, ટ્રેન્ટ, નેસ્લે ઇન્ડિયા અને હિન્ડાલ્કો નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સ.
પશ્ચિમ એશિયામાં સંકટ અને અસ્થિરતાની અસર જોવા મળી બુલિયન માર્કેટમાં. સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,50,670ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,000 અને 22 કેરેટ સોનાનો ભાવ 1,40,250ની આસપાસ. સોનાની સાથે ચાંદીની પણ ઘટી ચમક. IBJA અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,40,890ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,43,210ની આસપાસ. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 22 પૈસાની નબળાઈ. ટ્રેડિંગ સેશનના અંતમાં 94.23ના સ્તરે બંધ થયો રૂપિયો. 94.25ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 94.18ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે અમેરિકાને પરખાવ્યું રોકડું. આંતરરાષ્ટ્રીય કાયદાની મર્યાદામાં રહીને આપવામાં આવશે સહયોગ. ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલના હુમલાની કરી નિંદા. સાયપ્રસના નિકોસિયામાં શિખર સંમેલન સમયે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, ઇટલીના પ્રધાનમંત્રી મેલોની મળ્યા લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉનને ઇઝરાયેલ સાથે યુદ્ધ વિરામ લંબાવવાના નિર્ણયનું કર્યું સ્વાગત.